જલાલપોર ખાતે શ્રીનાથજી કોમ્પ્લેક્સની બાજુમાં અને રામજી મંદિર પાસે મુખ્ય માર્ગ પર મોટો ખાડો પડતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। રોજબરોજ વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ ખાડો જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે શ્રીનાથજી કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા નગરપાલિકામાં 3 થી 4 વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ ખાડાના કારણે અનેક વાહન ચાલકો તથા રાહદારીઓ નીચે પડી ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે। દરરોજ આશરે 8 થી 10 લોકો આ ખાડાનો ભોગ બને છે, જે ગંભીર સમસ્યાનું સ્વરૂપ લઈ શકે છે। સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી આ ખાડાનો ઉકેલ લાવે। હાલ સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધીરુભાઈ સૌજીભાઈ દેવાણી, અમે આ શ્રીનાથજી કોમ્પ્લેક્સની બાજુમાં ઉભેલા છીએ અને જલાલપુર મેઇન રોડ ઉપર રામજી મંદિરની બાજુમાં એક આ ખાડો પડી ગયેલો છે। શ્રીનાથજી કોમ્પ્લેક્સ વાળાએ 3-4 અરજી આપી, પણ નગરપાલિકા તરફથી કોઈ હજી ઉકેલ આવ્યો નથી અને અહીંયા નીકળતા વાહનો કેટલાક બહેરાઓ પણ પડી ગયેલા છે અને એ ગંભીર સમસ્યા ન બને એ પહેલાં જો આ હલ થઈ જાય તો વધારે સારું। બાકી રોડે 8-10 માણસ રોજે પડ્યા જ કરે છે, તો આની સમસ્યા વહેલામાં વહેલી ઉકેલવા। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।